Good morning, dear students. Today we will study about unit number 1 and read 2, The Wild Savior. The Wild Savior એટલે કે વન્ય જીવન જીવ રક્ષક વાઇલ્ડ એટલે કે વન્ય. તો આ લેસનની અંદર એક અલીભાઈ નામનું જે પાત્ર છે, જે અલીભાઈ પદયાત્રા કરીને એમને ટ્રાવેલિંગ કરવું ખૂબ જ ગમે છે. તો તેઓ ખાસ કરીને માઉન્ટેનની અંદર જંગલમાં તેઓ ટ્રાવેલિંગ કરતા હોય છે. તેમને ટ્રાવેલિંગ દરમિયાનનો એક કિસ્સો જે બાળકોને સંભળાવે છે, અને એ કિસ્સો એ સીન હોય છે એક ચિત્તા અને તેના બે બાળકો વચ્ચેનું. અને જે ચિત્તા એના બાળકોને રક્ષણ કરવા માટે જે ફાઇટ કરે છે રીંછ સાથે, મતલબ કે યુદ્ધ કરે છે રીંછ સાથે એના બાળકોને બચાવવા માટે. તો એ આખું સીન આ લેસનની અંદર ખૂબ જ અદ્ભુત રીતના વર્ણવેલું છે, જે આપણે જોઈએ. લેટ વી બિગન સ્ટાર્ટ ધ લેસન. Neelam came dashing into the house, shouting joyfully. Shouting એટલે બૂમો પાડવી, ચીસો પાડવી, એન્ડ joyfully એટલે કે આનંદથી. એટલે કે નીલમ નામની જે છોકરી છે એને આનંદથી, ખુશીથી શાઉટિંગ એટલે કે એને બૂમો પાડી. એન્ડ અલીભાઈ હેઝ કમ, અલીભાઈ હેઝ કમ એટલે કે નીલમ ચીસો પાડીને કહે છે કે અલીભાઈ આવે છે, અલીભાઈ આવે છે. All the members of Ramsing family went running out to see. એટલે કે જે રામસિંગની ફેમિલી એટલે કે રામસિંગ ફેમિલીના મુખ્ય મેમ્બર છે, અને રામસિંગ અને એમની ફેમિલી દોડી અને બહારની સાઈડે આવે છે અને જોવે છે તો રામસિંગ ઊભા હતા. And there he was a tall man with a broad shoulder. એટલે કે રામસિંગ અને એમની ફેમિલી જોવે છે તો દરવાજા જોડે અલીભાઈ આવીને ઊભા હોય છે. અને અલીભાઈનો જે એમનું જે લુક છે, એમનું એ દેખાવ, એમનો બાહ્ય દેખાવનું વર્ણન કરે છે. તો તે કેવા હોય છે? અ ટોલ મેન વિથ બ્રોડ શોલ્ડર એટલે કે એક ઊંચો અને પહોળા ખભાવાળો વ્યક્તિ. રેડ ચીક્સ એટલે કે રાતાળા મતલબ લાલ પડતા ગાલ. એન્ડ નોઝ એન્ડ વાઇડ્સ કોમ્પ્લેન્સ એટલે કે ગૌવર્ણનો વ્યક્તિ ઊભો હોય છે. He was dresses in a warm અને તેમણે જાડો અને ગરમ thick long woolen coat એટલે કે જાડો વોનલેન એટલે કે ઊનમાંથી બનેલો કોટ જેમને પહેર્યો હોય છે. એન્ડ ટાઇટ ટ્રાઉઝર એટલે કે ફિટ એમને એક પાયજામો અથવા તો પટલું પહેર્યું હોય છે. એન્ડ બિગ લેધર બૂટ્સ એન્ડ બ્રાઉન ફોર કેપ એટલે કે એમને લેધરના બૂટ એટલે કે ચામડાના બૂટ અને બદામી રૂવાટીની ટોપી પહેરેલી હોય છે. એટલે કે જેમ નીલમ ઘરમાંથી દોડી આવે છે અને બૂમો પાડે છે કે અલીભાઈ આવ્યા, અલીભાઈ આવ્યા, તો જે રામસિંગનો પરિવાર હોય છે એમના પરિવારના સભ્યો સાથે દોડતો દોડતો બહાર આવે છે અને જોવે છે તો કોણ ઊભું હોય છે? અલીભાઈ ઊભા હોય છે. અને અલીભાઈનું દેખાવનું વર્ણન કરેલું છે અને કહે છે કે પહોળા ખભા ધરાવતો, ઊંચો, લાલાશ પડતો ગાલ તથા નાકવાળો અને ગૌવર્ણનો એક માણસ. તેણે જાડો લાંબો ગરમ કોટ અને ટાઈટ પટલું પહેરેલું હોય છે, અને જે મોટા ચામડાના બૂટ અને બદામી રૂવાટીદાર ટોપી પહેરી હતી. હવે આગળનો સ્ટેન્જા જોઈએ. વિથ અ બ્રોડ સ્માઇલ ફોર અ ફાર્મ રામસિંગ હગ હિમ એટલે કે બ્રોડ સ્માઇલ એટલે કે એક ઉષ્માભર્યા વિશાળ સ્મિતથી એટલે એમની હસીને રામસિંગને તેઓ ભેટી પડ્યા, એમને હગ કર્યું. એન્ડ સેડ એટલે કે એમને કહ્યું કમ ઇન યુ આર મોસ્ટ વેલકમ માય ફ્રેન્ડ એટલે કે રામસિંહે એમનો આવકારો આપ્યો અને કહ્યો અંદર આવી જાઓ, અંદર આવી જાઓ, મિત્ર આપનું દિલથી સ્વાગત છે. Alibai petted everyone and spoke lovingly to each members of the family in his thick, strong voice and made himself comfortable on couch. couch એટલે કે આરામદાયક સોફા. એટલે કે અલીભાઈનો આવકાર આપી દે છે, સ્વાગત કરી દે છે. તો અલીભાઈએ બધાને વહાલથી થાબડ્યા. પેટેડ એટલે
થાબડવું એટલે કે એમને વહાલથી દરેકને થાબડ્યા તથા તેમના ઘેરા અવાજમાં, એમના જાડા અવાજમાં કુટુંબના દરેક સભ્ય સાથે તેમની સ્નેહપૂર્ણ વાતો કરી અને પછી તેઓ આરામદાયક સોફા પર શાંતિથી બેઠા. મધર પ્રિપેર સમ ટી વાઇલ રામસિંગ ટોક ટુ અલીભાઈ એટલે કે જ્યાં સુધી રામસિંગ અલીભાઈ સાથે વાત કરતા હતા ત્યાં સુધી મધર પ્રિપેર સમ ટી એટલે કે માતાજીએ એમના માટે ચા બનાવી દીધી. રામસિંગનું સ્વાગત થઈ ગયું. રામસિંહ ખૂબ જ સ્મિતથી, એમના ઉષ્માભર્યા અવાજથી તેઓએ બધા સાથે વહાલથી વાતો કરી અને તેઓ પછી આરામદાયક સોફામાં તેઓ શાંતિથી બેસે છે અને રામસિંગ અને અલીભાઈ સાથે વાતો કરતા હોય છે. તે દરમિયાન માતાજી થોડીક ચા બનાવીને લાવે છે. નેક્સ્ટ અલીભાઈ વોઝ અ ટ્રાવેલર એટલે કે અલીભાઈ એક લાંબા અંતર કાપનાર વ્યક્તિ હતા. હુ કવર લોંગ ડિસ્ટન્સ ઓન ફૂટ તેઓ પોતાના પગેથી ચાલીને જ તેઓ ટ્રાવેલિંગ કરતા હતા. ઇન ધ હિમાલયઝ માઉન્ટેન કેવી જગ્યાએ તેઓ ટ્રાવેલિંગ કરતા હતા? હિમાલયની પર્વતમાળામાં. એટલે કે અલીભાઈ જે હિમાલયની પર્વતમાળામાં પગે ચાલીને લાંબા અંતર કાપનારા એક યાત્રી હતા. હી લવ ટુ ઓબ્ઝર્વ નેચર એટલે કે તેમને કુદરતને નિરીક્ષણ કરવું ખૂબ જ પસંદ હતું. હી વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ, ટાઉન ટુ ટાઉન ઇન ધ માઉન્ટેન્સ. ટાઉન ટુ ટાઉન એટલે કે નગરથી નગર સુધી. ધ માઉન્ટેન સેલિંગ, સેલિંગ એટલે કે વેચાણ કરવું. ડ્રાય એપ્રોશિએટ એટલે કે ડ્રાય એપ્રોશ એટલે કે સૂકા જલધારું જે ડ્રાય ફ્રૂટમાં આવે. હર્બલ્સ એન્ડ મેડિસિન ટુ પ્રિસિયસ સ્ટોન્સ હી હેડ કલેક્ટેડ ડ્યુરિંગ ઇન ટ્રાવેલિંગ. કલેક્ટેડ એટલે કે ભેગું કરવું. એટલે કે જે અલીભાઈ હતા એમને પગપાળા એટલે કે એમને પગથી ચાલીને ટ્રાવેલિંગ કરવું ખૂબ જ ગમતું હતું. તો તેઓ હિમાલયની પર્વતમાળામાં વધુ પડતું ટ્રાવેલિંગ કરતા હતા જેથી અને એમને કુદરતને ઓબ્ઝર્વ કરવું એમને ખૂબ જ પસંદ હતું. તેથી તેમની યાત્રા દરમિયાન તેઓ એકઠા કરેલા કેટલાક કિંમતી પથ્થરો અને દવાઓ તથા સૂકા જળધારું જે ડ્રાય ફ્રૂટમાં આવે છે તેઓ પર્વતીય વિસ્તારમાંથી આવેલા ગામો ગામ અને નગરો નગર તેઓ વહેંચતા હતા. એમની મુસાફરી દરમિયાન એમને જે કંઈ પણ ભેગું કરેલું હોય, પથ્થર છે કે જંગલમાંથી મળેલા ડ્રાય સૂકા જળધારું તો એ બધા ભેગા કરીને કલેક્ટિંગ એટલે કે એકઠા કરીને તેઓ નગર ટુ નગર, વિલેજ ટુ વિલેજ તેઓ વહેંચતા હતા. વેર હેવ યુ બીન ધીસ ટાઈમ? આસ્ક રામસિંગ એટલે કે રામસિંગ પૂછે છે કે હાલમાં તમે ક્યાં રહો છો? રામસિંગ અલીભાઈને પૂછે છે કે હાલમાં તમે ક્યાં રહો છો? I went up the high mountains up to the borders of India and Tibet એટલે કે અલીભાઈ એમના જવાબમાં કહે છે કે હું ભારત અને તિબેટિયનની સરહદો સુધી પર્વતોમાં ઊંચે સુધી ગયો હતો. અલોન? આસ્ક નીલમ એટલે કે નીલમ અલીભાઈને ક્વેશ્ચન કરે છે કે અલોન એટલે કે તમે એકલા? તો અલીભાઈ જવાબ આપતા કહે છે ઓફકોર્સ આઈ એમ યુઝ ટુ ઇટ એટલે કે અલબત્ત રીતે એટલે કે ઓફકોર્સ હું એનાથી ટેવાયેલો છું. વેલ આઈ વિલ સ્ટે હિયર ઓનલી ફોર અ નાઇટ એટલે કે પછી અલીભાઈ કહે છે કે માત્ર હું આજની રાત પૂરતો જ અહીંયા રોકાવાનો છું. એન્ડ ટુમોરો મોર્નિંગ આઈ શેલ લીવ એટલે કે બીજા દિવસે સવારે હું એટલે કે આવતીકાલે સવારે હું અહીંયાથી નીકળી જઈશ. હી શેડ એટલે કે અલીભાઈએ કહ્યું કે હા હું આ વસ્તુથી ટેવાયેલો છું. જે નીલમે એમને પ્રશ્ન કર્યો ને કે તમે એકલા ત્યાં ગયા હતા તો પછી અલીભાઈ કહે છે કે હા હું આનાથી ટેવાયેલો છું અને માત્ર આજની રાત પૂરતો જ હું અહીંયા રોકાઈશ અને આવતીકાલે સવારે તો હું અહીંયાથી ચાલતી પકડીશ અથવા તો અહીંયાથી નીકળી જઈશ તેવું અલીભાઈ કહે છે. નો અલીભાઈ નો વી વોન્ટ લેટ યુ ગો એટલે જે રામસિંગનો જે પરિવાર છે અને રામસિંગ કહે છે કે ના અલીભાઈ ના અમે તમને અહીંયાથી જવા દઈશું નહીં. યુ હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરી સેડ
નીલમ એટલે કે નીલમ અલીભાઈને કહે છે કે યુ હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરીઝ, એટલે કે તમે તમારી પર્વતની જે મુસાફરી કરેલી છે પર્વતમાળામાં એની વાતો તમારે એમને કહેવી પડશે. આફ્ટર લોટ ઓફ ઇન્સિડન્ટ્સ હી એગ્રી ટુ સ્ટે ફોર 2 days, એટલે કે એ લોકોને ખૂબ જ આગ્રહ બાદ તેમને એટલે કે અલીભાઈએ 2 દિવસ રહેવાનું નક્કી કર્યું અથવા તો એમની વાત સાથે તેઓ સહમત થયા. That night they all kept awake till late, sitting on his bed, listening to his interesting travelling experience. એટલે કે અલીભાઈની જે સ્ટોરી સાંભળવા માટે બધા બાળકો એક્સાઇટેડ હતા, તો તેથી તેઓ બધા રાત્રે મોડે સુધી તેમની પથારી પર એટલે કે અલીભાઈની પથારી ઉપર અલીભાઈની યાત્રા દરમિયાનની જે વાતો હતી એ રસપ્રદ અનુભવો તે સાંભળવા બધા બેસી ગયા. અલીભાઈ બિગેન ટેલિંગ હિઝ સ્ટોરી. બિગેન એટલે કે શરૂઆત કરવી, એટલે કે અલીભાઈએ એમની જે એક્સપિરિયન્સ હતો એ અલીભાઈએ એમની વાત કરવાની શરૂ કરી. એન્ડ ઇટ વોઝ ઓલમોસ્ટ અ કપલ ઓફ હવર્સ ટુ ધ નિયરેસ્ટ વિલેજ, એટલે કે નજીકના જ ગામમાં 2-4 કલાક રોકાવાનું થયું હતું. ઇટ વોઝ ઓનલી અ ફ્યુ માઇલ્સ અવે ફ્રોમ ધ બોર્ડર ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ, એટલે કે હું ભારત અને તિબેટની સરહદથી માત્ર થોડાક જ માઇલ દૂર હતો. આઈ વોઝ હંગ્રી, એટલે કે મને ભૂખ લાગી હતી. એન્ડ સેટ ડાઉન ટુ એન્જોય માય લંચ, અને હું ભૂખ્યો હતો, મને ભૂખ લાગી હતી, તેથી હું મારું બપોરનું ખાવા ત્યાં બેસી ગયો. ઇટ વોઝ ટોટલી ક્વાઇટ એવરીવેર એક્સેપ્ટ સમ બર્ડ્સ ક્રીપ સમટાઇમ્સ, એટલે કે ત્યાં થોડી વારે આવતા પક્ષીઓના કલરવ સિવાય ત્યાં બીજી બધી શાંતિ હતી. ત્યાં ફક્ત પક્ષીઓનો જ અવાજ આવતો હતો, ત્યાં બીજા કોઈનો અવાજ નહોતો. I had hardly had a few morsels when I heard soft, એટલે કે મેં હજુ થોડાક જ કોળિયા લીધા હશે, એટલે કે એમ જે લંચ કરવા બેસ્યા હતા એમના થોડાક જ એમની કોળિયા લીધા હશે, ત્યાં તો ફીબલ ગ્રોલ્સ. I was alarmed because from the sound I was sure that it was nothing but a bear, એટલે કે મેં થોડાક જ કોળિયા લીધા હશે, ત્યાં તો મને હળવો અને ધીમો ગુરકાટ સંભળાયો. ગુરકાટ એટલે કે જે પ્રાણીઓનો જે ગુરકવાનો જે અવાજ હોય તે, અને હું સાવધાન થઈ ગયો, હું એલર્ટ થઈ ગયો, કારણ કે એ અવાજના પ્રકાર પરથી મને ખાતરી થઈ ચૂકી હતી કે આ અન્ય કોઈ પ્રાણી નહીં પરંતુ એક રીંછ હતું. આઈ ક્વિકલી એટલે કે ઝડપથી ક્લોઝ માય ટિફિન બોક્સ. આઈ ક્વિકલી ક્લોઝ માય ટિફિન બોક્સ એટલે કે મેં ઝડપથી મારું જે ટિફિન બોક્સ હતું તે બંધ કરી દીધું. એન્ડ બેન્ટ લો એટલે કે હું ત્યાંથી થોડો નીચો નમી ગયો. એન્ડ નીચું ઝૂકી ગયો અથવા તો નીચું નમી ગયો. એન્ડ so that the smell of food and my body were not carried by the strong breeze to the monster. બ્રીઝ એટલે કે પવનની હળવી લહેર, જે પવનની લહેર આવતી હોય અને એની સાથે જો સ્મેલ જે ખાવાની અને જે વ્યક્તિના માણસની બોડીની જે સ્મેલ હતી એ રીંછ સુધી ના પહોંચે એટલા માટે જે અલીભાઈ હતો એમને ઝડપથી પોતાનું ટિફિન બોક્સ બંધ કરી દીધું અને નીચે ઝૂકી ગયા, અને જેથી ખોરાક તેમજ મારા શરીરની ગંધ પવન દ્વારા ફેલાયેલા જે કદાવર પ્રાણી પાસે ન પહોંચે. કદાવર પ્રાણી એટલે કે તે રીંછ. આઈ ટુક અપ માય બેમ્બો સ્ટાફ with its pointed iron and in my right hand and a big double-edged knife in my left. એટલે કે મેં મારા જમણા હાથમાં લોખંડની અણીધાર એટલે કે અણીવાળી મારી લાંબી વાંસની જે વાંસમાંથી બનેલી હતી એમની જે અણીવાળી ડાગ તે લીધી, અને મારા ડાબા હાથમાં એક મોટો 2 ધારવાળો છરો લીધો જેથી તેઓ પોતાનું રક્ષણ કરી શકે. I crawled carefully to the edge to the mountain and looked down
into the deep narrow valley. એટલે કે હું જે મેં મારા જમણા હાથમાં લોખંડની અળીવાળી લાંબી વાંસની ડાઘ લીધી હતી અને મારા ડાબા હાથમાં એક મોટો ધારવાળો છરો લીધો હતો, જે હું પર્વતની ધાર સુધી એટલે કે જે પર્વતની જે ભાગ હતો ત્યાં હું પેટે ઘસરાતો ચાલ્યો અને ઊંડી સાંકડી ખીણમાં મારી નજર પડી. એટલે કે રીંછથી બચવા માટે અલીભાઈ પોતાના હથિયારો તો લઈ લીધા, પરંતુ રીંછથી બચવા માટે તેઓ ત્યાંથી નીકળતા થયા, પરંતુ કેવી રીતના? કારણ કે રીંછની નજર અલીભાઈ ઉપર ના પડે એટલે તેઓ નીચે ઝૂકીને પેટેથી ઘસડાઈને તેઓ હિમાલયની તળેટી સાઈડ તેઓ ગયા. ત્યાં તેમને એક સાંકડી અને ઊંડી એક ખીણમાં નજર પડી. Soon my eyes caught sight of two tiny snow એટલે કે બરફ, leopard cub એટલે કે ચિત્તાના બાળકો, on a small flat pieces of a land on the slope of the opposite mountain. એટલે કે ત્યારે જે પેટથી ઘસડાઈને જ્યારે તે માઉન્ટેન સાઈડ જતા હતા ત્યારે એક ખીણ સાઈડ એમને નજર પડે છે અને એટલામાં તો સામેના પર્વતનો જે ખીણની જે સામેનો ભાગ હોય પર્વતના ઢોળાવ પરથી થોડીક જ સપાટ જગ્યામાં તેમને હિમના એટલે કે ચિત્તાના બે નાનકડા બચ્ચા સામે એમની નજર પડે છે. ઓહ વાવ! અરે વાવ! ઓહ વાવ! વોટ ડીડ ધે લુક લાઈક? આસ્ક નીલમ. એટલે કે નીલમ અલીભાઈને ક્વેશ્ચન કરે છે કે અરે વાહ, તે કેવા લાગતા હતા? They were beautiful. They had a fluffy snow white furry coat matched perfectly with the snow. Snow એટલે કે બરફ, એટલે કે તે સુંદર હતા અને તેમની ભરાવદાર રૂવાટી જે બરફના રંગ સાથે બરાબર મેચ થતી હતી. એટલે કે અલીભાઈ જવાબ આપે છે નીલમના પ્રશ્નનો અને કહે છે કે તેઓ ખૂબ જ સુંદર હતા અને જેમ બરફ જે વ્હાઈટ બરફ હોય તો એવી જ બરફના રંગ સાથે બરાબર બંધ બેસતી એવી તે બાળકોની તે બચ્ચાઓની રૂવાટી હતી ભરાવદાર. સેડ અલીભાઈ એટલે કે અલીભાઈએ જવાબ આપ્યો. As if visualizing them just in the front of his eyes. એટલે કે જાણે કે તે હાલ જ પ્રત્યક્ષ નિહાળતા હોય તેવી રીતના અલીભાઈએ કહ્યું. અલીભાઈનું જે રિએક્શન હતું એમને એક્સપ્રેશન હતા તેવી રીતના એમને એક્સપ્લેન કર્યું જેથી એવું લાગે કે જાણે તે હાલ જ તે બચ્ચાઓને નિહાળતા હોય. વિઝ્યુલાઇઝ એટલે કે દ્રશ્યમાન થવું, વિચારોમાં જે કાલ્પનિક વિચારોમાં તે વસ્તુ દ્રશ્યમાન થવું. વોટ વેર ધ કપ્સ ડુઈંગ? આસ્ક અર્જુન. એટલે કે અર્જુને પ્રશ્ન કર્યો કે બચ્ચા શું કરી રહ્યા હતા? They were playing. Each one crouched on the snow and rolled their lovely green eyes at each other. એટલે અલીભાઈ પછી જવાબ આપે છે કે તેઓ રમી રહ્યા હતા અને બંને એકબીજાની સામે સુંદર લીલા રંગની આંખો ઉલાળતા બરફ પર ગલોટિયા ખાઈ રહ્યા હતા, એટલે કે આરોળતા હતા. Then one would jump another. એટલે કે અને બીજો હતો એ કૂદકા મારતો હતો, જમ્પ કરી રહ્યો હતો. They would rest for a while growing softly. અને થોડીક વાર તેઓ કુસ્તી કરતા હતા અને ધીમા અવાજે ગુરુકતા હતા. ગ્રોવલિંગ એટલે કે ગુરકવું, જે પ્રાણીઓનો જે ગુરકવાનો જે અવાજ હોય તો ધીમા અવાજે તે બાળકો ગુરકતા હતા. They would crouch again and whistle again. અને તેઓ ફરીવાર ગુલટિયા ખાવા લાગ્યા અને ફરીવાર કુસ્તી કરવા લાગ્યા. Watching them was fun, but I was worried too because the mother leopard could not to be seen anywhere. એટલે કે તેમને નિરખવું, તેમને જે નિરખવાનો એક લહાવો હતો મને ગમ્યું, પરંતુ મને ચિંતા પણ હતી કારણ કે તેમની જે જનેતા હતી, તેમની મા હતી એ ક્યાંક આસપાસ દેખાતી ન હતી અને બચ્ચા ધરાવતી જે માદા જે ચિત્તા હોય તે ખૂબ જ ભયંકર હિંસક હોય છે. એટલે કે જે માદા ચિત્તા હોય છે ભલે એની બાળકોની આસપાસ એ ટાઈમે દેખાય નહીં, પરંતુ એની નજર તો એના બાળકો ઉપર જ હોય છે અને જો કોઈ એને હાનિ પહોંચાડવા આવે તો પછી માદા ચિત્તા એને ખૂબ જ હિંસક રીતના ક્રૂઅલ રીતના એને ખતમ કરી નાખે છે, ફાઇટ કરે છે એના બચ્ચાઓને
બચાવવા માટે. The mother is very furious when she is with her cubs. Cubs એટલે કે બાળક, and ફિરોસિયસ એટલે કે વિકરાળ. ફિરોસિયસ એટલે કે વિકરાળ અથવા તો ક્રૂર, ક્રુઅલ હોવું. એટલે કે જે માંદા હોય છે, જે માતા હોય છે એમની, એ ખૂબ જ એમના બાળકોને લઈને ખૂબ જ ક્રુઅલ હોય છે, તે ક્રૂર હોય છે. Then what happened? asked નીલમ. અને નીલમે પ્રશ્ન પૂછ્યો કે ત્યાર પછી શું થયું? Well, I kept close to the ground on my belly. belly એટલે કે પેટ. I was worried if the mother was around. તો અલીભાઈ કહે છે કે હું તો મારા પેટના બળે જમીન પર ઊંધો જ પડ્યો હતો અને મને બીક હતી કે જે માદા, જે ચિત્તા છે બચ્ચાની માતા, ક્યાં કહ્યા આસપાસ જ હશે. Soon I saw a very strange thing happen. All of a sudden, a huge black bear came growling from trees and rushed towards the cubs. અને એટલામાં તો મેં એક વિચિત્ર ઘટના જોઈ. તો એકાએક કદાવર કાળું રીંછ કુરક્યા કરતું વૃક્ષોની પાછળથી નીકળ્યું અને પેલા જે બચ્ચા હતા ચિત્તાના એની તરફ તે ધસી પડ્યું. એટલે કે તેનો શિકાર કરવા તે એ સાઈડ ગયું. Now I was worried more about the cubs than me. તો હવે મને મારા કરતાં વધારે પેલા બચ્ચાને ચિંતા થવા લાગી. Within no time, I hear a deafening roar and angry from just a few meters away from me. To my horror and superior, a big with cat, the mother's snow leopard appeared એટલે કે દેખાવું. Jumped down and nearly hugs rocks. એટલે કે જે રીંછ હતું એ બાળકો તરફ ધસી ગયું એમનો શિકાર કરવા માટે. તો ત્યાં જ પળવારમાં તો મેં મારાથી થોડાક મીટર દૂર જ કાન ફાડી નાખે તેવી આક્રોશયુક્ત ત્રાળ સાંભળી. એ ત્રાળ કોની હતી? જે માદા ચિત્તાની, તે બાળકોની માતાની હતી. એન્ડ મારા ભય અને આશ્ચર્ય વચ્ચે એક મોટી સફેદ હિમ ચિત્તાની મારા નજીકના મોટા ખડક પર નીચે તે કૂદતી દેખાઈ એના બાળકોના બચાવ માટે. Gosh! exclaimed Arjun. How horrifying! added નીલમ. એટલે કે નીલમ ઉદ્ગારભર્યા વચનથી કહે છે કે કેટલું ભયંકર હશે. હોરિફાઈંગ એટલે કે ભયંકર હોવું. એટલે નીલમ કહે છે કે તે કેટલું ભયંકર હશે. Keep quiet, said their mother impatiently. What happened then? અને ચૂપ મરો, માતાએ અધીરાઈપૂર્વક કહ્યું. એટલે કે જે આ બે બાળકો બોલતા હતા વચ્ચે વચ્ચે, એટલે જે મમ્મી એમની જે માતા હતી એ આ વાત સાંભળવા ખૂબ જ ઇન્ટરેસ્ટ હતી, એને ખૂબ જ રસપ્રદ વાત સાંભળવામાં તે મગ્ન થઈ ચૂકી હતી. એટલે બંને બાળકો બોલ્યા કરતા હતા તો એ એમની માતા કહે છે કે ચૂપ મરો. વોટ હેપન ધેન? એટલે કે એના પછી શું થયું? એ અલીભાઈનું ક્વેશ્ચન કરે છે. થેન્ક ગોડ I was lucky for her eyes were fixed on her cubs as she didn't look up at me. એટલે કે અલીભાઈ કહે છે કે ભગવાનનો એટલે કે ભગવાનનો આભાર, અને હું નસીબદાર હતો કે તેની માતાની નજર તેના બચ્ચા પર જ જડાયેલી હતી, તેથી તેને મારી તરફ ઊંચું જોયું નહીં. એટલે કે જો અલીભાઈને જોઈ લે તો અલીભાઈ પર પણ તે એટેક કરત. તો થેન્ક ગોડ, તે ભગવાનનો આભાર માને છે કે માતાની નજર એના બાળકો ઉપર હતી, મારા ઉપર નહોતી. Within moments, the mother leopard leapt down the cubs to protect them. Springing up in the air, she landed straight on the bear, firmly and fearlessly. એટલે કે જે માતા હોય છે તે જે ક્ષણવારમાં એટલે કે પળભરમાં તો માદા ચિત્તા કૂદીને તેના બચ્ચા પાસે તેમને બચાવવા પહોંચી ગઈ અને હવામાં કૂદકો મારીને તે ડર્યા વગર, ફિયરલેસ એટલે કે ડર્યા વગર, તે જનુની બનેલી જે પોતાના બાળકોને બચાવવા માટે જે જનુની બનેલી હતી તો પેલા રીંછ પર તે પડી. એટલે કે રીંછ પર તેને એટેક કર્યો.
એન્ડ ધ બિયર લોસ્ટ હિઝ બેલેન્સ, એટલે કે જે રીંછ હતું લોસ્ટ હિઝ બેલેન્સ, એટલે કે એના બોડીનું જે બેલેન્સ સંતુલિત તેને ગુમાવી. The violent wild beasts went rolling down the steep-snowy slope, tumbling on each other till they landed in the narrow valley. With a loud thud, I craned my neck, and so did the two frightened cubs. એટલે કે અલીભાઈ કહે છે કે જે બંને જંગલી પ્રાણીઓ, જે હિંસક પ્રાણી હતા, ચિત્તા અને રીંછ, તો બંને બર્ફીલા ઢાળ પરથી એકબીજા પર ગુલાટા મારતા અને એક મોટા ધુબાકા સાથે, એટલે કે ધબાકા સાથે, એટલે કે જે અવાજ આવ્યો બંનેનો પડવાનો, એ ધબાકા સાથે સાંકડી ખીણમાં પડ્યા નહીં ત્યાં સુધી તે ગબડ્યા કર્યું. અને મેં અને પેલા જે બંને ડરી ગયેલા બચ્ચાઓ હતા, એટલે કે હું અને જે ચિત્તાના જે બાળકો હતા, તે જોવા માટે અમારી ડોક લંબાવી. એ બંનેની ફાઇટ જોવા માટે અમે અમારી ડોક લંબાવી. The mother instinct of protecting her young ones is very strong, Alibhai. She is always ready to fight unto death for her young ones, said Ram Singh. Yes, you are right, said the mother, lovingly looking at the smiling face of Neelam and Arjun. એટલે કે પોતાના બચ્ચાને બચાવવાની કોઈ પણ માની સહજ વૃત્તિ જોરદાર હોય છે. અને જે અલીભાઈ કહે છે તે માતા તેના બચ્ચા માટે હંમેશા મૃત્યુ સુધી લડવા માટે તૈયાર હોય છે. જે આ વાક્ય રામસિંહ કહે છે. અને એની માતા પછી જવાબ આપે છે કે હા, તમે સાચા છો. માતાએ પ્રેમપૂર્વક નીલમ અને અર્જુનના ખીલેલા ચહેરા સામે જોઈને કહ્યું. એટલે જે અલીભાઈ જે હતા તે આજે ચિત્તાનું એના બચ્ચા માટેનો જે પ્રેમ હતો અને જે સાહસતાથી તે પોતાના બચ્ચા માટે લડી રહી હતી, તો એ વાત કરે છે કે કોઈપણ માતા એના બચ્ચાને બચાવવાની સહજ વૃત્તિ એની જે જોરદાર હોય છે. તો રામસિંહ કહે છે કે હા, દરેક માતા એના બચ્ચાને અથવા એના બાળકને મૃત્યુ સુધી લડવા માટે તે તૈયાર હોય છે. તો પછી એ બંનેની વાત ઉપર રામસિંહ અને અલીભાઈની વાત સાંભળીને જે અર્જુન અને નીલમની જે મમ્મી હોય છે, જે માતા હોય છે, એ બંને નીલમ અને અર્જુનના ચહેરા સામે જોઈને કહે છે કે હા, તમારી વાત સાચી છે. Alibai continued, the huge bear, 3 times the size of the mother leopard, stood up on his hidden legs. He stretches out his big paws with a strong sharp nails. એટલે કે અલીભાઈ બોલતા રહ્યા અને પેલું જે કદાવર રીંછ હતું, જે માદા ચિત્તાના કદ કરતાં 3 ગણું મોટું હતું, તો તેના પાછળના પગ પર ઊભું થઈ ગયું અને તેણે તેના મજબૂત તીક્ષ્ણ વિશાળ પંજા ફેલાવ્યા. જે તીક્ષ્ણ અને નખવાળા જે પંજા હતા એ ફેલાવ્યા. એન્ડ he saw his teeth and growled. એટલે કે એને પોતાના દાંત બતાવ્યા અને ઘુરકિયા કરવા લાગ્યું. he saw his teeth, એને પોતાના દાંત બતાવ્યા, and growled, એટલે કે ઘુરકવા લાગ્યું. જે રીંછ હતું એ ચિત્તાની સામે જોઈને પોતાના જે ધારદાર એના જે નખ હતા તે ફેલાવ્યા, એટલે કે પંજો એને ફેલાવ્યો અને જે ધારદાર એના જે દાંત હતા અને એ બતાવીને તે ઘુરકવા લાગ્યું. The mother snow leopard looked at him for a second, sneered, and with her lap knocked down the black monster. એટલે કે તેણે માદા ચિત્તાએ તેના તરફ એક સેકન્ડ સામે જોયું અને ગુસ્સાથી ત્રાડ પાડી અને તેની ઉપર એક જ કૂદકામાં જે કાળું કદાવર પ્રાણી જે રીંછ હતું એને ભય ભેગું કરી દીધું. એટલે કે એને નીચે નાખી દીધું, નીચે પાડી દીધું. The whole valley એટલે ખીણ, echoed with the sound of their fight. કે જે એક જ ત્રાળમાં જે રીંછને નીચે પાડી દીધું, તો તે તેમની આ લડાઈના જે પડઘા હતા એ સમગ્ર ખીણમાં પડ્યા. એટલે કે જે બંને વચ્ચેની જે ફાઇટ હતી અને જે રીંછને નીચે પાડી દીધું, તો એનો જે પડઘો હતો એ આખી ખીણમાં સંભળાયો. એન્ડ
The snow leopard was shifted and jumped about from side to side, tearing away big pieces of a black furry skin of the bear. The bulky and snow bear failed એટલે કે નાસીપાસ થવું અથવા તો હારી જવું. ટુ ઇન્જર એટલે કે હાનિ પહોંચવી અથવા તો ખામી કોઈ પણ અથવા તો હાનિ પહોંચવી, નુકસાન થવું. હિઝ એનિમી એટલે કે દુશ્મન. ધ ફાઇટ લાસ્ટ ફોર અબાઉટ 10 minutes એટલે કે જેઓ જે ચિત્તા હતી એના ઉપર જમ્પ કરી અને એને નીચે પાડી દીધું. તો જે માદા ચિત્તા સ્ફૂર્તિલી હતી, એનર્જેટિક હતી અને રીંછની કાળી રૂવાટીવાળી જે ચામડી હતી એના મોટા ચીરા કરતી અને આમથી તેમ તે કૂદ્યા કરતી હતી. રીંછની નીચે પાડી દીધું એટલે એના તીક્ષ્ણ નખથી એને ચામડીને મોટા ચીરા કરવા લાગી અને આમથી તેમ તે કૂદવા લાગી. અને ભારે શરીરવાળું જે રીંછ હતું તેના દુશ્મનને ઈજા પહોંચાડવામાં નાકામયાબ રહ્યું, નાસીપાસ થઈ ગયું, હારી ગયું અને આ લડાઈ લગભગ 10 મિનિટ સુધી ચાલી હતી. એટલે અંતે એટલે કે કોણ જીત્યું? ચિત્તા જીતી. The bear was bleeding here and there. Whenever the leopard attacked, the bear lifted his huge એટલે ભવ્ય અથવા મોટું paws to cover his face. એટલે કે રીંછને ઠેકાણેથી એટલે કે દરેક જગ્યાએથી લોહી નીકળી રહ્યું હતું. જ્યારે પણ માદા ચિત્તો એને હુમલો કરતી હતી ત્યારે તેનું મોં બચાવવા રીંછ પોતાના વિશાળ પંજા આગળ ધરતું હતું. એટલે કે જે એટેક કર્યું હતું ચિત્તાએ તો દરેક જગ્યાએથી બોડીના દરેક પાર્ટમાંથી રીંછને બ્લીડિંગ થતું હતું અને જે માદા ચિત્તા એના ફેસ ઉપર હુમલો કરવા જાય તો રીંછ પોતાના વિશાળ પંજા આગળ કરી દેતું હતું પોતાના બચાવ માટે, રક્ષણ કરવા માટે. The bear was now trying to escape to save his life. અને હવે રીંછ પોતાનો જીવ બચાવવા છટકવાની કોશિશ કરી રહ્યું હતું. They both moved further and further till they disappear એટલે અદૃશ્ય થવું, એટલે અદૃશ્ય થવું અને એનો ઓપોઝિટ થશે appear, round the huge mountain. એટલે કે હવે રીંછ પોતાનો જીવ બચાવવા માટે છટકવાની કોશિશ કરી રહ્યું હતું અને તે બંને વિશાળ પર્વતની પેલી કોર એટલે કે પર્વતની પેલી સાઈડ અદૃશ્ય ન થાય ત્યાં સુધી આગળ ને આગળ વધતા રહ્યા. એટલે ચિત્તાએ ત્યાં સુધી એની ઉપર એટેક જ કર્યો જ્યાં સુધી તે રીંછ ત્યાંથી અદૃશ્ય ના થયું. And I could not see them for a while, but I could hear the claws, and then the valley was calm and quiet once again. પરંતુ તેમના ગુરકોને એટલે તેઓ આગળ વધી રહ્યા હતા એટલે કશું આગળનું જે સીન હતો, જે ફાઇટ હતું એ અલીભાઈને દેખાવાનું બંધ થઈ ગયું કારણ કે તે માઉન્ટેનની પેલી સાઈડ જતા રહ્યા. પરંતુ તેમના ગુરકવાના અને ત્રાડના અવાજ સાંભળી શકતો હતો. પછી ફરી એકવાર આખી ખીણ નીરવ થઈ ગઈ એટલે કે આખી ખીણ ફરીથી શાંત થઈ ગઈ. થોડા સમય પહેલાં તો બંનેની ફાઇટથી અને ત્રાડથી આખી ખીણ ગુંજવા લાગી હતી પરંતુ હવે તે માઉન્ટેનની પેલી સાઈડ જતા રહ્યા જેથી હવે આખી જે ખીણ હતી એમાં શાંતિ ફેલાઈ ગઈ હતી. એન્ડ ધ મધર રીઅપિયર એટલે કે ફરીથી દેખાવું, એનો ઓપોઝિટ થશે અપિયર એટલે કે એન્ડ રેન અપ ટુ હર કપ્સ એટલે કે જે માતા હતી, જે ચિત્તા હતી, માદા ચિત્તા તે હવે એના બાળકો પાસે પાછી આવી ગઈ એટલે કે ફરીથી દેખાઈ. એન્ડ she seemed and licked them over and over again to make sure that they were not hurt by the bear. એટલે કે જે માતા જે ચિત્તા હતી તે તેમના બાળકોને તેને બચ્ચાઓને વારંવાર સૂંઘવા અને ચાટવા લાગી. કદાચ એ સુનિશ્ચિત કરવા કે પેલા રીંછે તેમને કોઈ હાનિ તો પહોંચાડી નથી ને. કે જે માદા ચિત્તા હતી એના બાળકોને એના બચ્ચાઓને વારંવાર સૂંઘતી હતી અને ચાટતી હતી કારણ કે તે ચેક કરતી હતી કે પેલું જે રીંછ હતું કદાવર એને એના બાળકોને કોઈ નુકસાન તો નથી પહોંચાડ્યું ને, એ ખાતરી કરતી હતી. The three then climb up the mountain and disappeared. એટલે કે ત્રણે એટલે કે માતા અને એના બાળકો એ બંને પછી એ પર્વત ચડીને અદૃશ્ય થઈ ગયા એટલે પર્વતની પેલી પાર જતા રહ્યા એટલે અલીભાઈને દેખાતા બંધ થઈ ગયા.
યુ મસ્ટ હેવ ફેલ્ટ વેરી રિલાઇવ સેડ નીલમ. એટલે કે નીલમ કહે છે કે તમે પછી તો જરૂર ઘણી રાહત થઈ હશે ને. નીલમ કારણ કે જે માદા ચિત્તા હતી એ જો નજર અલીભાઈ ઉપર પડી હોય તો અલીભાઈ ઉપર બી એટેક તે કરી શકત. એટલે એ ત્રણેય પોતાના બાળકો સાથે તે પેલી સાઈડ જતી રહે, માઉન્ટેનની પેલી બાજુ. એટલે નીલમ કહે છે કે હવે તો તમને એ જાણીને ઘણી રાહત થઈ હશે ને. Wait, I stay in the position for some more time and watch the family disappearing in the woods. Waving their tails, I also waved my hands and said goodbye. એટલે અલીભાઈ કહે છે કે બિલકુલ હું એ જ સ્થિતિમાં થોડી વધારે વાર પડી રહ્યો. કઈ સ્થિતિમાં? જે પેટે ઘસડીને જે પોઝિશન હતી એ સ્થિતિમાં હું વધારે વાર પડી રહ્યો અને પૂંછડીઓ હલાવતા તે ચિત્તાના પરિવારને જંગલમાં અદૃશ્ય થતાં નિહાળી રહ્યો હતો. એટલે કે જે હજુ અદૃશ્ય થાય છે, મતલબ કે પેલી સાઈડથી માઉન્ટેનની પેલી બાજુ જંગલમાં જઈ રહ્યા છે ત્રણેય જણા. તો અલીભાઈ પેટે પડ્યા તે ત્રણેય જણાને જોતા રહ્યા છે અને કહે છે કે ગુડ બાય, અને ફેમિલીને ગુડ બાય કહે છે, એટલે કે આવજો, અને અલવિદા કહ્યું. બટ વોટ હેપન ટુ ધ બિયર? આસ્ક્ડ અર્જુન એગ્રીલી. એટલે કે અર્જુન પછી પૂછે છે આતુરતાથી. એગ્રીલી એટલે કે આતુરતાથી પૂછે છે કે પણ પેલા રીંછનું શું થયું? તો ગુડ નો. ઓલ આઈ નો is the coming of the bear was a blessing for me because it really saved me. I thank God for saving the cubs and to me. એટલે કે જે અર્જુન કહે છે કે પછી પેલા રીંછનું શું થયું? તો અલીભાઈ કહે છે કે હવે તો એ ભગવાન જાણે, કારણ કે ભગવાનને ખબર, કારણ કે એને તો આગળની જે ફાઇટ થઈ એ તો જોઈ નહોતી. એટલે અલીભાઈ કહે છે કે ભગવાન જાણે, મને એટલી ખબર છે કે તે રીંછના આવવાનું એ મારા માટે આશીર્વાદરૂપ નીવડ્યું, કારણ કે તેથી મારો જીવ બચી ગયો અને મેં બચાવને અને સાથે સાથે મને પણ બચાવવા માટે ભગવાનનો આભાર માન્યો. કારણ કે જો અલીભાઈ કહે છે કે જે રીંછ આવ્યું એ જગ્યાએ તો એ મારા માટે આશીર્વાદરૂપ ગણાયું, કારણ કે જો રીંછ ન આવી હોય તો ચિત્તાની નજર અલીભાઈ ઉપર પડત, તો જે ચિત્તો છે એ અલીભાઈને એટેક કરત. એટલે એ ભગવાનનો આભાર માને છે કે સારું થયું રીંછ આવ્યું તો હું બચી ગયો, રીંછના લીધે હું બચી ગયો. એટલે બંનેનો આભાર માને છે, બાળકોનો બચવાથી અને પોતાનો જીવ બચાવવાથી. એ બંનેનો ભગવાન જોડે આભાર માને છે. થેન્ક યુ.